ઇન્દ્રનીલભાઈ, તમે ત્યાં 4 મહિના રહ્યા તો તમે શું નજીકથી એવું શું જોયું કે 4 મહિનામાં તમારે તમારો અંતરાત્માને બદલવો પડ્યો આખે આખો? બાકી કોઈ માણસ 4 મહિનામાં કોઈ પક્ષ છોડીને ના આવે. પહેલાં તો એ કોંગ્રેસને આપણે પહેલાં ભાંગવી જોઈએ એવી એમની વાત. કોંગ્રેસને પહેલાં ભાંગવી જોઈએ ગુજરાતમાં એવી એમની વાત. બીજું કે ચિંતા વ્યક્ત કરી એકવાર એમણે કેજરીવાલજીએ કે કોંગ્રેસના મત નહીં, હવે ભાજપના વધારે તૂટે છે. જો એને સરકાર જ બનાવી હોય તો કોંગ્રેસના તૂટે કે ભાજપના તૂટે એની ચિંતા શું કામ રાખવી જોઈએ? ત્રીજી વાત, મેં કીધું કે તમે કાર્ડ કરી અને બધાને ગરીબ વર્ગને એટ્રેક્ટ કર્યો છે. આપણે ગુજરાતની ડેવલપમેન્ટની બ્લુ પ્રિન્ટ રાખવી જોઈએ. આવી વાત મેં કેજરીવાલજીને કરી તો મને કે નહીં, આપણે કાર્ડ જ હલાવવાના છે. ત્યાં મને નક્કી થઈ ગયું કે આ લોકો ગુજરાત માટે નહીં, કોંગ્રેસને ગુજરાતમાં હરાવવા માટે આવ્યા છે. એટલે હું અને એક ખોટો માણસ, એ બે ખોટા માણસની ગેંગ છે એ મને સમજાઈ ગયું. એક આપણા મોદીજી ને એક કેજરીવાલજી, આ બે ખોટા લોકોની એક જુદી જુદી ઊભા રહેતી બે પક્ષ રાખીને ગેંગ એક હોય એવું કામ. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.